મધ્યપ્રદેશમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। એક યુવક પર વીજળી પડી છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો એક યુવાન પર વીજળી પડી હતી। વીજળી પડતાની સાથે ઘટના સ્થળે યુવકનું ડેથ મોત થયું છે। મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે યુવકો નાહવા માટે પાણી ભરવા ગયા, યાની કે ચાલુ વરસાદમાં પાણી ભરવા ગયા હતા, ત્યારે અચાનક વીજળી પડી હતી અને ઘટના સ્થળે આવું બન્યું હતું। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અમુક જિલ્લામાં ફૂલ વરસાદ પડે છે, અમુક રાજ્યોમાં પણ ફૂલ વરસાદ પડે છે। એવો જ એક મધ્યપ્રદેશમાંથી ઘટના સામે આવી છે કે ભાઈ એક યુવાન પર વીજળી પડી હતી અને ઘટના સ્થળે એ યુવાનનું મોત થયું છે। મિત્રો હાલમાં એવા બનાવ ખૂબ બની રહ્યા છે અને નિર્દોષ લોકોના ઘટના સ્થળે આવું બનતું હોય છે, પરંતુ આ કુદરતનો ખેલ છે મિત્રો। આ કુદરત કોઈને છોડતો નથી, કંઈક ના કંઈ રીતે એમને આવું બનતું હોય છે। પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો વધારે સેફટી આપણે ઘરમાં રહી શકીએ છીએ, વધારે ઓછો બનાવ બનવાની શક્યતા છે। કેમ કે ભાઈ વરસાદના ટાઈમે આપણે અંદર ઘરમાં રહી શકીએ તો થોડું સારું આપણે કહેવામાં આવે છે। કેમ કે હાલ જો વીજળી બનાવવાના કિસ્સા સામે આવે છે, લાઇટના થાંભલા તૂટી જવાના કિસ્સા સામે આવે છે, ઘણા બધા આપણે આ ચેનલ પર સમાચાર જોઈએ છે, પરંતુ વીજળી પડવાના વધારેમાં વધારે જ કિસ્સાઓ બની રહ્યા છે। તો બધા લોકોને મારે કહેવું છે, સેફ રહો અને વરસાદના ટાઈમે કે બહાર નીકળવું નહીં। કેમ કે હાલ જોવા જઈએ તો ખૂબ આવા કિસ્સા બની રહ્યા છે કે નિર્દોષ લોકોના જાન જતી રહી છે। કે ભાઈ જ્યારે ગાજવીજ થતી હોય ત્યારે તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ધ્યાન રાખો પોતાનું। મિત્રો આ તો ધ્યાન જેટલું રાખીએ એટલું, આ તો કુદરતનો ખેલ છે, પરંતુ આપણે જેટલું સેફટી રહીએ એટલું આપણે વધારે સેફટી રહી શકીએ છીએ। જી હા મિત્રો આ એમપીમાંથી અને મધ્યપ્રદેશમાં વધારે કિસ્સા બને છે। મધ્યપ્રદેશમાં એક યુવાન પર વીજળી પડી હતી અને ઘટના સ્થળે એ યુવાનનું મોત થયું છે। જી હા મિત્રો, આ હતા આજના સમાચાર। આ સમાચાર કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જય હિન્દ, જય ભારત।